હવે ખાસ જે ચોમાસાની વાત છે, આમ જોવા જઈએ તો ચોમાસું છે એ આ વર્ષે પણ છેલ્લા 2-3 વર્ષથી આમ તો ચોમાસું છે નિયત સમય કરતા થોડુંક આગળ ચાલતું હતું. એવી જ રીતે આ વર્ષે પણ નિયત સમય કરતા થોડુંક આગળ ચાલી રહ્યું છે. 15 મે ની જગ્યાએ 12 મે મોડી રાત સુધીમાં ચોમાસું છે અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું હતું અને જે બંગાળની ખાડીના ઘણા બધા વિસ્તારો છે એમને કવર કરી લીધા છે અને અત્યારે ચોમાસું છે એ શ્રીલંકા ઉપર પહોંચી ગયું છે અને શ્રીલંકાના પણ ઘણા બધા વિસ્તારોને નૈઋત્યના ચોમાસાએ કવર કર્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો 1 જૂન કે જે હોય છે ભારતની જમીની ભાગો ઉપર, એટલે કે કેરળમાં ચોમાસું બેસવાની નોર્મલ તારીખ 1 જૂને કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે. લગભગ લાગી રહ્યું છે કે દર વર્ષની એમ આ વર્ષે પણ ચોમાસું છે કેરળમાં સમય કરતા વહેલું આવી શકે છે. જો કે આપણે લગભગ શિયાળો પૂર્ણ થયો ત્યારથી જ એક વાત એ કરતા આવ્યા છે કે કેરળની અંદર સમય કરતા ચોમાસું વહેલું આવશે. જો કે ઘણી બધી એજન્સીએ આપણે એક એવી જાહેરાત પણ કરી હતી કે ચોમાસું નબળું રહેશે, અલ નીનોની ઇફેક્ટ આવશે. આપણે પહેલા જ દિવસથી આ એક વાત કરતા આવ્યા છે કે ચોમાસું બિલકુલ નબળું નથી રહેવાનું. ભારતની અંદર ચોમાસું છે એમાં ખાસ કરીને અરબ સાગરના કાંઠે આવેલા તમામ રાજ્યો છે એમાં ચોમાસું સારું રહેવાનું છે. આપણે પણ એટલે કે ગુજરાત રાજ્ય છે એ પણ અરબ સાગરને કાંઠે આવેલું છે. ગુજરાતની અંદર પણ ચોમાસું સારું રહેવાનું છે. હવે અત્યારે ચોમાસું છે શ્રીલંકાના ઘણા બધા ભાગોને કવર કર્યા છે અને હવે લગભગ ગણતરીના દિવસમાં એટલે કે એકાદ અઠવાડિયા પછી ચોમાસું ગમે ત્યારે છે એ કેરળની અંદર પહોંચી શકે છે અને કેરળમાં ચોમાસું પહોંચશે તો એ સમય કરતા લગભગ 3 થી 5 દિવસ જેવું વહેલું હશે અને 3 થી 5 દિવસ ચોમાસું કેરળની અંદર વહેલું પહોંચ્યા પછી એ ઝડપથી જ આગળ ચાલશે, એટલે કે સમય કરતા વહેલું ચાલશે. જો કે ગુજરાતની અંદર સમય કરતા વહેલું આવે તેવી બહુ શક્યતાઓ હાલ દેખાતી નથી, કેમ કે ઘણી વખત આપણે એવું બને છે કે ચોમાસું છે મહારાષ્ટ્રમાં આવી અને રોકાઈ જતું હોય છે. એમ આ વર્ષે પણ ચોમાસું રોકાશે, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે. એટલે ગુજરાતની અંદર ચોમાસું વહેલું નથી આવવાનું. ગુજરાતની અંદર સમયે અથવા તો સમય કરતા 5 થી 7 દિવસ મોડું આ રીતે થઈ શકે. હા, એક ચોક્કસથી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી આ વર્ષે તેજ થવાની છે. એની તારીખો પણ અલગ અલગ વિડીયોના મારફતે આપણે જાહેર કરેલી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે. 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ થાય તો પ્રવેશમાં પણ લગભગ ઘણા બધા વિસ્તારમાં વાવણી થશે. પણ વાવણી મેં આપને વિડીયોની અંદર જણાવ્યું એમ કે લગભગ 2-4 વિડીયોની અંદર આપણે ઉલ્લેખ કર્યો છે કે વાવણી છે એ પણ લગભગ 3 તબક્કા થાય, અમુક વિસ્તારમાં તો 4 તબક્કે વાવણી થાય એવું પણ બનશે. પણ એટલું ચોક્કસથી છે કે ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર છે એ સમય કરતા વહેલી નથી થવાની. શરૂઆતમાં જે જૂન મહિનો છે કદાચ આપને થોડોક અનરેગ્યુલર જોવા મળી શકે છે.